હેલો મિત્રો, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો કે જેથી કરીને આ વાઘેલા સ્ટડી ચેનલના કોઈ પણ નોટિફિકેશન તમારા સુધી પહોંચે, તમારા વિડીયો પહોંચે અને તમને તરત ખબર પડે કોઈ પણ નવા વિડીયોની, જેથી કરીને તમે તમારી માટે કે તમારા મિત્ર માટે જાણ કરી શકો. તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે ધોરણ 12 અને આર્ટ્સ તેમાં સમાજશાસ્ત્ર વિષયનું સોલ્યુશન કરીએ છીએ. તો પ્રશ્નપત્ર 3નું સોલ્યુશન આપણે આજે લેવાનું છે. તેમાં સૌથી પહેલાં વિભાગ એ 20 ગુણ. વિકલ્પો ધ્યાન આપો. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? જવાબ ભારત રત્ન. બીજું, ભારતમાં વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? જવાબ ઉત્તર પ્રદેશ. 3, ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? એ વૈશ્વિક. ચોથું, પતેતી કયા સમુદાયનો મુખ્ય તહેવાર છે? બી પારસી સમુદાય. 5, ભારતમાં 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? બી 16.02%. 6, ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદ કાનૂન બનાવ્યો હતો? જવાબ ડી 1955. 7, 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? સી 972. 8, ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? ડી 1971. 9, સામાજિક પરિવર્તન એટલે શું? જવાબ એ રચનાતંત્રમાં ફેરફાર. 10, સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા છે? જવાબ બી 2. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કયા નામે આપવામાં આવે છે? જવાબ એ દાદા સાહેબ ફાલ્કે. 12, ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન ક્યારે કરવામાં આવ્યું? જવાબ ડી 1952માં. 13, ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું? જવાબ બી કવિ નર્મદ. કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે? જવાબ સી સુધારાવાદી સામાજિક આંદોલન. 15, 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? જવાબ એ 24 એપ્રિલ 1993. 16, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિ આપ્યું? જવાબ બી બળવંતરાય મહેતા સમિતિ. 17, કયા સમાજશાસ્ત્રીય ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકારેલ નિયમોના ભંગ તરીકે ઓળખાવે છે? સી હાવર્ડ બેકર. 18, ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ બી 1941. 19, વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ એ 1 ડિસેમ્બર. 20, HIV ગ્રસ્ત સંખ્યામાં કયો દેશ પ્રથમ છે? જવાબ સી દક્ષિણ આફ્રિકા. જવાબ એ કમ્પ્લીટ. જવાબ એને પરીક્ષામાં આવી રીતે લખવાનો છે. જો અમે આપેલા છે જવાબ, તમને કદાચ MCQ વ્યવસ્થિત ન દેખાય તો આ રીતે જો પરીક્ષામાં આ રીતે લખવાના, ક્રમ લખવાનો, તેનો ABCD ક્રમ પણ લખવાનો અને સાચો જવાબ પણ લખવાનો છે. જો દરેકના જવાબ આ રીતે કેમ પેપરમાં લખાય મેં બતાવ્યા છે વિષય વિશે MCQના જવાબ. ત્યારબાદ હવે વિભાગ બી 10 ગુણનો છે. 1 માર્કના સવાલો હોય છે. તો હવે આપણે તેના જવાબો જોઈએ. સવાલ 21. જો આ 21નો જવાબ છે, બધા ટૂંકા જવાબ છે. આ 22નો જવાબ. જો વિડીયો પોઝ કરી તમે લખી લેજો, પાકા કરી નાખજો. આ 23નો જવાબ. 24 સેવાનું પૂરું નામ. 25મો. ત્યારબાદ સવાલ 26માનો જવાબ. 27માનો જવાબ. 28માનો જવાબ. 29નો જવાબ અને 30 HIV એડ્સ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. વિભાગ સી 20 ગુણનો છે. 2 ગુણના સવાલ, 10 સવાલ લખવાના. હવે તેના જવાબની આપણે વાત કરીએ તો સવાલ 31, વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એટલે શું? આ જવાબ છે. વિડીયો પોઝ કરીને પાકી બુકમાં લખતા જાજો. સવાલ 32, પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? જવાબમાં આવશે ભારત વર્ષ, ચક્રવર્તી, એક્યાધિપતિ વગેરે. સવાલ 33, કયા ચિત્રો આદિવાસી ચિત્રકલાની ભેટ છે?
તો બધા ચિત્રોના નામ લેવાના. સવાલ 34, પારસી સમુદાયની સમજૂતી આપો. તો પારસી સમુદાય વિશે ક્યારે ઇન્ડિયામાં આવ્યા, કેવી રીતે બધા સાથે ભરાઈ ગયા તે. પારસી સમુદાય. વિડીયો પોઝ કરીને લખી લેવો. સવાલ 35, આદિમ જાતિઓ કઈ કઈ ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. સવાલ 36, ભારતમાં પછાત સમૂહ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે. સવાલ 37, ડૉક્ટર યોગેન્દ્રસિંહના મતે સશક્તિકરણનો અર્થ સમજાવો. સવાલ 38, સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. તો આ બધા લક્ષણો છે. સવાલ 39, આધુનિક સંચાર માધ્યમોના વીજાણુ માધ્યમોનો ટૂંકો પરિચય આપો. વીજાણુ એટલે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો. તેના નામ રેડિયો, ફોટોગ્રાફી, ચલચિત્રો, સિનેમા, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ વગેરે. સવાલ 40, આધુનિક સમૂહ સંચાર માધ્યમોના પ્રકાર જણાવો. 2 આવે, મુદ્રિત માધ્યમો, બીજું વીજાણુ માધ્યમો. મુદ્રિતમાં છાપા, સામયિક વગેરે, અને વીજાણુમાં રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મો વગેરે. સવાલ 41, સામાજિક આંદોલનના પ્રકાર જણાવો. સવાલ 42, તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ સમજાવો. એનો જવાબ. ત્યારબાદ સવાલ 43, કુટુંબની કઈ પરિસ્થિતિમાં બાળક માનસિક તાણ અનુભવે છે. આ રીતનો જવાબ. સવાલ તેના પછી, ઓનર કિલિંગ કોને કહેવાય છે. 44મો, ઘરના જ લોકો સ્ત્રીની હત્યા કરે તેને ઓનર કિલિંગ કહેવાય ટૂંકમાં. હવે વિભાગ ડી. વિભાગ ડી 30 ગુણનો છે. 3 ગુણનો એક સવાલ. 10 સવાલના જવાબ લખવાના. 10 તેરી 30 ગુણ. જો આવી રીતે 58 સુધીના સવાલો છે. હવે એના જવાબ જોઈએ. 45મો, સંદેશાવ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવા મદદ કરે છે. સમજાવો. એનો જવાબ. જો વિડીયો પોઝ કરીને લખવાનું ધ્યાન આપજો ખાસ. સવાલ 46, ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો. તો આ નાગરિકોની મુખ્ય ફરજો. સુડતાલીમો સવાલ, ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો. અડતાલીસમો સવાલ, હિન્દુ સમુદાયની સમજૂતી આપો. હિન્દુ સમુદાયની સમજૂતી છે જેમાં ધર્મ, કર્મ, મોક્ષ વગેરેની સમજૂતી લેવી. સવાલ 49, પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો. તો એના માપદંડો આપેલા છે. તો શૈક્ષણિક માપદંડ, આર્થિક માપદંડ. સવાલ 50, અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખો. અન્ય પછાત વર્ગની નોંધ. અને મંડલ કમિશન. સવાલ 51, મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ જણાવો. તો મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ અને કાનૂન છે. સવાલ 52, મોરકાઈ વર્ગ અને પેજની સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યાના આધારે સાંસ્કૃતિક પરિવર્તનના મહત્વના લક્ષણો જણાવો. આ રીતે જવાબ લખવાનો.
સવાલ 53. મુદ્રિત માધ્યમોની સમજૂતી આપો. આ એનો જવાબ. સવાલ 54. સંચારના માધ્યમોથી શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનો જણાવો. આ બધા એના જવાબ. સવાલ 55. ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો. તો જો આંદોલનની વિશેષતા. સવાલ 56. જિલ્લા પંચાયતના કાર્યો જણાવો. જો આ બધા જિલ્લા પંચાયતના કાર્યો. 57મો સવાલ. ટૂંકમાં લખો બાર અદાલત. 16 વર્ષથી નાના બાળકો કંઈ ગુનો કરે તો તેમને બાર અદાલતમાં કેસ ચલાવવામાં આવે છે. સવાલ 58. નશીલા દ્રવ્યોની વ્યસનની સમસ્યાને હલ કરવાના પગલાં. જો આ બધા વિડીયો પોઝ કરીને પાકી બુકમાં લખવાનું ટ્રાય કરજો, જેથી લખવાની પણ પ્રેક્ટિસ રહેશે અને યાદ પણ રહેવા લાગશે. હવે વિભાગી એમાં કુલ 6 સવાલ હોય, તેમાંથી 4 લખવાના, 20 ગુણ છે. સવાલ 59મો. ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક ક્ષેત્ર યોજનાઓ જણાવો. તો આ બધી યોજનાઓ છે ગુજરાતમાં મહિલાઓ માટેની શિક્ષણ માટેની બધી યોજનાઓ. સવાલ 59. ગુજરાતમાં મહિલાઓ માટેની આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો. તો આ બધી આર્થિક યોજનાઓ. 60મો સવાલ. વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો. તો લક્ષણોમાં જટિલ પ્રક્રિયા છે, બહુવિધ ભાષા ધરાવતી પ્રક્રિયા છે, નવીન શોધ માટેની પ્રક્રિયા, નાગરિકના અધિકારોની પ્રક્રિયા અને વૈશ્વિક સંસ્કૃતિની પ્રક્રિયા. સવાલ 61. વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો. તો આ વિડીયો પોઝ કરીને બધું લખી લેવું, પાકું કરવું. એના 3 મુદ્દા છે. સવાલ 62. તાલુકા પંચાયતના કાર્યો જણાવો. જે જિલ્લા પંચાયતના કાર્યો એવા જ હોય. સવાલ 59. સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો જણાવો. 63મો સવાલ. ધોરણભંગના વર્તનના લક્ષણો 3. સવાલ 64. એડ્સ એક સામાજિક સમસ્યા છે, આ વિધાનની ચકાસણી કરો. જો એડ્સના કારણોની છણાવટ. તો આ રીતે કુલ 64 જવાબ પૂરા થાય. વિભાગી પૂરો થયો. આવી રીતે પાકી બુકમાં લખી લેજો. થેન્ક યુ વેરી મચ.